મિત્રો યુટ્યુબ ઉપર લર્નિંગ ગુજરાતી લખશો એટલે નીચે સબસ્ક્રાઇબ બટન દેખાશે, ત્યાં ક્લિક કરશો. બાજુમાં બેલ આઇકોન છે એ પણ દબાવશો જેથી મારા નવા વિડીયોના નોટિફિકેશન તમને રેગ્યુલર મળતા રહે. નમસ્કાર મિત્રો, લર્નિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જોઈશું કે એનસીઈઆરટી અને જીસીઈઆરટી દ્વારા જે ગણિત અને વિજ્ઞાનને જે વિડીયો કન્ટેન્ટ બનાવવામાં આવેલ છે તેનું સેટઅપ કઈ રીતે કરવું અને એનો ઉપયોગ કઈ રીતે કરશો. શરૂઆત કરીએ. સૌપ્રથમ ગૂગલ ક્રોમમાં આપણે જઈશું. ક્રોમમાં અહીંયા એડ્રેસ બારમાં લખીશું આપણે gg.gg સ્પેસ ssa78c અને એન્ટર આપશો એટલે તરત જ આ રીતે તમે એક લિંક ઉપર પહોંચશો. હવે આની અંદર તમે જોઈ શકો છો કે આ રીતે અલગ અલગ તમને આઇકોન આપેલા છે. સૌપ્રથમ SSAVC નામનું જે ફોલ્ડર છે એને આપણે ડાઉનલોડ કરવાનું છે અને એની નીચે જે લખેલું છે XAMPP Win30 એ પણ આપણે ઇન્સ્ટોલ કરવાનું છે. આ બંને વસ્તુ આપણે ઇન્સ્ટોલ કરવાની છે. આની ઉપર રાઇટ ક્લિક મારશો અને ડાઉનલોડ નામનું ઓપ્શન છે એની ઉપર ક્લિક કરશો તો તમે જોઈ શકો છો કે આ જે ફાઇલ છે એ ફોલ્ડર છે. એકચ્યુઅલી એ ફોલ્ડરની એક અહીંયા ઝીપ કરીને એક ફાઇલ બને છે. એ ફાઇલ બનતા થોડી વાર લાગશે, ત્યાં સુધી તમે વેઇટ કરશો અને આ ફાઇલ અહીંયા ઝીપ થઈ જાય ત્યાર પછી અહીંયા તમે ડાઉનલોડનું ઓપ્શન આવશે એટલે કે ડાઉનલોડ થઈ જશે. પણ એ ડાઉનલોડ જ્યારે ઝીપ થશે ત્યારે તમે જોઈ શકશો કે 2 જીબીની એ ફાઇલ છે. એટલે મિત્રો જેવી તમારી ઇન્ટરનેટની સ્પીડ છે એ પ્રમાણે અહીંયા ડાઉનલોડ થશે. બીજું મિત્રો ખાસ કહેવાનું કે આ ફોલ્ડર જે છે એ તમે જ્યારે અહીંયા કોઈ ફાઇલ બનાવીને અને તમે ડાઉનલોડ કરતા હોય અને ડાઉનલોડ કર્યા પછી પણ જો એ ફાઇલ નાની બને અથવા તો એની આ રીતે ઝીપ ફાઇલ બની ગયા પછી પણ અમુક વિડીયો પ્લે ના થાય તો મિત્રો આને ડબલ ક્લિક કરશો આ ફોલ્ડરને અને એની અંદર આ પેટા ફોલ્ડર છે તો આ બધા ફોલ્ડર એક એક કરીને તમે લેશો અને એની ઝીપ ફાઇલ બનાવીને પછી તમે ડાઉનલોડ કરશો તો આ બધા ફોલ્ડર આવી જશે. અમુક વખત એવું થાય છે કે જ્યારે આ મેઇન ફોલ્ડર જે છે SSAVC નામનું એ ફોલ્ડર તમે જ્યારે એની ઝીપ ફાઇલ બનાવો છો ત્યારે આમાંથી અમુક ફોલ્ડર એ ઝીપ કરવાના છોડી દે છે. તો મિત્રો અમુક જે વિડીયો છે એ ડાઉનલોડ થતા નથી અથવા તો એ વિડીયો આપણે જ્યારે સોફ્ટવેરમાં પ્લે કરીશું ત્યારે નહીં થાય છે. તો મિત્રો આ 4 ફોલ્ડર જે છે એ આવી જવા જોઈએ અને બાકીના નીચે જે પેટા ફોલ્ડર છે એ પણ અહીંયા આવી જવા જોઈએ. એટલે ટૂંકમાં આ બધું જે છે એ ડાઉનલોડ કરશો તો જ અહીંયા પૂરો સોફ્ટવેર તમારે જોવા મળશે, નકર અમુક વિડીયો એ પ્લે અંદરથી નહીં થાય. એ આખું ફોલ્ડર ડાઉનલોડ થઈ ગયા પછી તમારે XAMPP ડાઉનલોડ કરવાનું છે. તમારે XAMPP નામનું જે આ જે ફોલ્ડર છે આઇકોન છે એની ઉપર રાઇટ ક્લિક કરશો ફરીવાર અને ડાઉનલોડ કરશો એટલે એ પણ અહીંયા ડાઉનલોડ થઈ જશે. આ એક exe ફાઇલ છે અને આ એક zip ફાઇલ થઈને અહીંયા આવશે. આ મિત્રો બંને ફાઇલ ડાઉનલોડ થઈ ગયા પછી અત્યારે હાલ મારી પાસે ડાઉનલોડ થઈ ગઈ છે અને મેં એક ફોલ્ડરમાં બંને લઈ લીધી છે. તો બંને ફાઇલ આ રીતના આવશે. એક XAMPP જે તમારી સર્વરની ફાઇલ છે અને એક SSAVC કરીને જે આપણે ફાઇલ બનીએ. તો પહેલાં હું આને રાઇટ ક્લિક કરું છું અને એક્સટ્રેક્ટ હિયર આપણે આપીએ જેથી તમે એ ફોલ્ડર સ્વરૂપે તમારી પાસે આવી જશે. તો હવે મિત્રો એ ફોલ્ડર સ્વરૂપે આપણી પાસે આવી ગઈ છે. એને આપણે અહીંયા બાજુ પર રાખીએ. સૌપ્રથમ આપણે કામ કરીશું XAMPP જે છે એને આપણે ઇન્સ્ટોલ કરીશું. આની ઉપર રાઇટ ક્લિક કરીને ઓપન કરશો તમે અથવા તો રન એઝ એડમિનિસ્ટ્રેટર ઓપન કરશો આપણે એટલે કે ઇન્સ્ટોલ કરવાનું છે. સૌપ્રથમ આ રીતે કોઈ મેસેજ આવશે અને આપણે ઓકે આપશું એટલે આ રીતે સેટઅપ ચાલુ થશે. નેક્સ્ટ કરશું. અહીંયા કોઈ ચેન્જીસ કરવાનું નથી. નેક્સ્ટ. અહીંયા પણ કોઈ ચેન્જીસ નહીં કરીએ. નેક્સ્ટ. અહીંયા પણ ક્યાંય ક્લિક કરવાની નથી. નેક્સ્ટ. અહીંયા પણ નેક્સ્ટ તમે કરશો એટલે અહીંયા સેટઅપ ચાલુ થઈ જશે ઇન્સ્ટોલ. અહીંયા કોઈ પણ પ્રકારનો મેસેજ આવશે એને આપણે એલાવ એક્સેસ કરીશું. ત્યાર પછી અહીંયા કમ્પ્લીટ થઈ ગયા પછી ડુ યુ વોન્ટ ટુ સ્ટાર્ટ કંટ્રોલ પેનલ નાવ આપણે એને અનચેક કરીશું અને ફિનિશ ઉપર ક્લિક કરીશું. તો અહીંયા મિત્રો આનું સેટઅપ પૂરું થઈ ગયું. સેટઅપ પૂરું થઈ ગયા પછી તમારે માય કોમ્પ્યુટરમાં જવાનું છે. માય કોમ્પ્યુટરમાં જઈને આપણે સી ડ્રાઈવ પર ડબલ ક્લિક કરીશું.
ત્યાં તમે જોઈ શકો છો XAMPP નામનું જે ફોલ્ડર છે એ આપણે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યો. તો એને ડબલ ક્લિક કરીને ઓપન કરશું. ઓપન કર્યા બાદ તમે જોઈ શકશો કે અહીંયા એક ફોલ્ડર છે HT Docs, એને આપણે ડબલ ક્લિક કરશું. ઓપન કર્યા બાદ હવે આપણી જોડે જે SSAVC નામનું જે ફોલ્ડર હતું એ ફોલ્ડર પકડીને આપણે આની અંદર ડ્રેગ એન્ડ ડ્રોપ કરીશું. એટલે કે અહીંથી કોપી કરીને અહીંયા આપણે પેસ્ટ કર્યું. ઓકે, આ ફોલ્ડર અહીંથી આવી ગયા પછી તમારે આ ફોલ્ડર ખોલવાનું છે, એટલે કે ડબલ ક્લિક કરશું. ડબલ ક્લિક કર્યા બાદ તમારે અહીંયા આ ફાઇલ જોવાની છે SSAVC બેચ ફાઇલ. આ રીતે આવશે એનો આઇકોન. આની ઉપર ક્લિક કરીને અહીંયા રાઇટ ક્લિક કરશો અને ત્યાં તમારે સેન્ડ ટુ ડેસ્કટોપ, એટલે કે તમારે એનો શોર્ટકટ આ રીતે બનાવવાનો છે. અહીંયા શોર્ટકટ બની ગયા પછી તમે અહીંથી બેક કરશો, ફરીવાર બેક કરશો અને ફરીવાર બેક કરશો તો તમે અહીંયા મૂળ જે XAMPP નામનું જે ફોલ્ડર હતું એમાં આવી ગયા. હવે આની પર ડબલ ક્લિક કરશો અને ફોલ્ડર ખોલશો અને આની અંદર તમે જોઈ શકશો નીચે તમારે જવાનું છે અને XAMPP કંટ્રોલ નામની આ રીતે આઇકોન છે. અહીંયા આ ફાઇલ છે, આને આપણે ડબલ ક્લિક કરવાની છે. ડબલ ક્લિક કરશો એટલે આ રીતે એક આઇકોન આવશે. આ જે પોપઅપ મેનુ આવે એની અંદર અહીંયા બાય ડિફોલ્ટ ટીક છે જ, એ રહેવા દેવાની છે. ખાલી તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે. સેવ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આ રીતે એક સબમેનુ ખુલશે, XAMPP કંટ્રોલ પેનલ. આની અંદર સૌપ્રથમ અહીંયા કન્ફિગર ઉપર ક્લિક કરવાની છે. ત્યાં ક્લિક કરશો એટલે આ રીતે મેનુ ખુલશે. એમાં Apache ઉપર ક્લિક કરશો અને સ્ટાર્ટ કંટ્રોલ પેનલ મિનિમાઇઝ આની ઉપર ક્લિક કરશો. આ 3 ચેક અને એક અહીંયા આ ચેક હોવું જોઈએ. ત્યારબાદ એને સેવ આપશો અને ત્યાર પછી તમારે અહીંયા પહેલું ઓપ્શન છે સ્ટાર્ટ, એની ઉપર આપણે ક્લિક કરશું એટલે થોડીક અહીંયા પ્રોસેસ થશે અને સ્ટેટસ ચેન્જ ડિટેક્ટેડ રનિંગ, બરાબર આ રીતે આવશે. એને આપણે મિનિમાઇઝ કરી દઈશું. મિનિમાઇઝ કર્યા પછી આને પણ આપણે મિનિમાઇઝ કરી દઈશું અને હવે મિત્રો તમારો સોફ્ટવેર ચાલવા માટે તૈયાર છે. SSAVC જે આપણે શોર્ટકટ બનાવ્યો એને આપણે ડબલ ક્લિક કરીશું. તો જો વિન્ડોઝ પ્રોટેક્ટેડ યોર PC આવો કોઈ જો મેસેજ આવતો હોય તો અહીંયા મોર ઇન્ફોમાં જશો અને રન એનીવે કરીને અને આપણે રન કરાવીશું. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો અને મેક્સિમાઇઝ કરું. આ રીતે આપણી હોમ સ્ક્રીન આવી ગઈ. સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ધોરણ 7 અને 8 માટેના સાયન્સ અને મેથ્સના વિડીયો છે. આપણે ધોરણ 7 માટે અહીંયા ક્લિક કરીશું. ધોરણ 7 માટે ક્લિક કરશો એટલે આ રીતે અહીંયાનું સબમેનુ ખુલશે. અહીંયા મેથ્સ સેમ 2, અહીંયા સાયન્સ સેમ 2. અહીંયા ધોરણ 7 માટેની અત્યારે વાત થઈ રહી છે. ધોરણ 7ના ગણિત માટેના સેમ 2ના અહીંયા ચેપ્ટરો આપેલા છે. એ જ રીતે અહીંયા વિજ્ઞાનના સેમ 2ના ચેપ્ટરો આપેલા છે. તો અહીંયાથી કોઈ પણ જે મૂળ ચેપ્ટર છે એની ઉપર તમે ક્લિક કરશો એટલે એના પેટા ચેપ્ટરનું નામ અહીંયા ખુલશે. આ રીતે તમે આની ઉપર ક્લિક કરશો એટલે અહીંયા એ વિડીયો ચાલુ થઈ જશે. ગતિ અને સમય, કેટલાક પદાર્થોની ગતિ. આ વિડીયો અહીંયા સ્ટાર્ટ થઈ ગયો. આ રીતે તમામ જે પ્રકરણ છે એના પેટા આ રીતે આપેલા છે, પેટા પેજ. એની ઉપર તમે ક્લિક કરશો એટલે જે તે વિડીયો સ્ટાર્ટ થશે. અહીંથી તમે મેક્સિમાઇઝ કરી શકો છો. અહીંયા ક્લિક કરીને એ વિડીયો ડાઉનલોડ પણ કરી શકો છો અને પિક્ચર એન્ડ પિક્ચર પણ કરી શકો છો, બરાબર. હવે અહીંયા તમે જોઈ શકો છો નીચે આ એની લિંક પણ આપેલી છે જે આપણે ડાઉનલોડ કર્યું. અહીંથી તમે હોમ ઉપર જઈ શકો છો. ફરીવાર ધોરણ 8 ઉપર ક્લિક કરશો. આ 8 માટેના ગણિતના ચેપ્ટરો છે, અહીંયા વિજ્ઞાનના ચેપ્ટરો છે. તમે કોઈ પણ ચેપ્ટર ઉપર ક્લિક કરીને ત્યાં ક્લિક કરશો એટલે અહીંયા ચેપ્ટર ચાલુ થઈ જશે. તો આ રીતે મિત્રો વિડીયો સરસ મજાના કન્ટેન્ટ જે છે એ તમે વાપરી શકશો ફ્રી ઓફ. આ જે પદ્ધતિ બતાવી મેં એ પદ્ધતિ પ્રમાણે તમે કરશો તો આ રીતે પ્લે થશે બધા વિડીયો, બરાબર. અહીંથી તમે ક્લોઝ પણ કરી શકો છો. તો આ રીતે મિત્રો તમે ડાઉનલોડ કરશો અને આનો ઉપયોગ કરશો મહત્તમ ધોરણ 7 અને 8 માટે. જ્યારે અહીં તમે બહાર નીકળી જાઓ ત્યારે આ XAMPP કંટ્રોલ પેનલ ચાલુ હશે, એને પણ તમારે છેલ્લે લાસ્ટમાં બંધ કરવાનું છે. આ રીતે મિત્રો આપણે નવા વિડીયોમાં આગળ કોઈ નવી માહિતી સાથે મળશું. અસ્તુ.